બેબી, કંઈ પણ કામ હોય તો અમને ફોન કરી દેજો. ફોન અમારો ના લાગે તો અમને મેસેજ કરી દેજો. કોઈ પણ મોટો નિર્ણય લેવો હોય તો અમને પૂછ્યા વગર ના લેતા. દિગ્વિજય અને હર્ષવર્ધન બંને સમયસર જમી લે એનું ધ્યાન રાખજો જરા. હા મોટી બેન. અને હા, બંનેમાંથી કોઈ સવારના નાસ્તા વગર બહાર ના જવું જોઈએ. બપોરનું જમવાનું એ લોકો જ્યાં હોય ત્યાં સમયસર પહોંચી જવું જોઈએ. હર્ષવર્ધન તો જ્યાં હશે ત્યાં તમને જાણ કરી દેશે, પણ દિગ્વિજયને જરા પૂછજો, એમનું ઠેકાણું નહીં. કેમ વેદિકા વહુ? વેદિકા? હા બા, અમે સાંભળીએ છીએ. ઘરમાં મહેમાન આવે તો એમના સ્વાગતમાં કોઈ પણ જાતની ઉણપ ના રહેવી જોઈએ. અને ફરીથી કહું છું બેબી, કાંઈ પણ કામ હોય તો અમને ફોન કરી દેજો. મોટી બેન, તમે પહેલીવાર બહારગામ જઈ રહ્યા હોય અને હું પહેલીવાર ઘર સંભાળતી હોઉં ને એવું કરો છો. છોકરાઓને સમયસર જમાડવાની ચિંતા સૌથી વધારે મને હોય છે. તમે નકામું ટેન્શન ના લો. નકામું ટેન્શન? સારું. દિગ્વિજય ક્યાં છે? એ વાડીએ ગયા છે. એટલે બેબી માસીને કહીને ગયા છે, એમણે અમને કહ્યું. જોકે અમને કોઈ પ્રોબ્લેમ નથી, એ ઘરમાં કોઈને પણ કહીને જાય. અને હર્ષવર્ધન ક્યાં છે? એમને કોઈ ઇમરજન્સી હતી એટલે પોલીસ સ્ટેશને ગયો છે. અમરબા, હા ગાડી રેડી છે. હા, જો અત્યારે નીકળશો તો સમયસર પહોંચી શકશો. ઠીક છે. અને રાહુકાળનું ચોઘડિયું પણ પતી ગયું છે, જલ્દી કરજો. ચાલો બેબી, અમે નીકળીએ. જય સોમનાથ. કેસર બહુ, અમરબા જઈ રહ્યા છે, દહીં લાવો. બેબી, જ્યારે જ્યારે અમે બહાર જઈએ છીએ ત્યારે દહીં તમે અમને આપો છો. મોટી બેન, ઘરમાં બબ્બે વહુ છે પછી આપણે રિટાયર્ડ થઈ જવું જોઈએ. એમ પણ શીખવાડ્યા વગર ઘરની બહુ રીત રિવાજ પાડતી હોય તો પછી વાંધો શું છે? સાસુમાં, હેપી જર્ની. તમે સંભાળીને જજો. હો, આ ટીશ્યુ પેપર. તમારી તબિયત ઠીક નથી? હા, થોડું માથું દુખે છે, પણ ઠીક થઈ જશે. વેદિકા ભાભીએ દવા આપી છે. બેબી, અમે નીકળીએ. જય સોમનાથ. વેદિકા ભાભી, હવે સારું છે. નાક પણ ફૂલી ગયું છે. તમારા ઘરવાળાએ તમને શીખવાડ્યું નથી કે કોઈ ઘરનો ઉમરો ઓળંગે ત્યારે છીકો ના ખાવી જોઈએ? જોકે અમારી દેરાણીને એમના ઘરવાળાએ ઘણી બધી વાતો નથી શીખવાડી. પણ બા, તમે ચિંતા ના કરો, હવે એ આપણા ઘરમાં છે એટલે આપણે એમને એક એક વાત શીખવાડી દઈશું. હે ને બેબી માસી? હોપ ફોર ધ બેસ્ટ. પણ બા, હવે તો અપશુકન થઈ ગયા. હવે શું? આપણા જ દાંત નીચે આપણી જ જીભ કચડાય છે. શું કરવાનું બા? પણ બા, હા પ્લીઝ, તમે સંભાળજો. બને એટલી વધારે કાળજી લેજો. ટેક કેર. હા, મોટી બેન, આમાં મોટી વાત નથી. એને શરદી થઈ છે એટલા માટે. બેબી, મહામૃત્યુંજયના જાપ અને એનું અનુષ્ઠાન કરવું પડશે. હું મારા સાથે વાત કરું છું, તમે ચિંતા ના કરો, સાચવીને જજો.
મહામૃત્યુંજયના જાપ અને અનુષ્ઠાન કરવું જરૂરી છે બેબી. હા. જય સોમનાથ. જય સોમનાથ. હર્ષવર્ધનભાઈ, દશરથ કાકા, આવો આવો. અચ્છા, ગિરધારી ને ત્યાંથી તમારી કડક સ્પેશિયલ અને વિધાઉટ શુગર ચા મંગાવી લો. હા. ઓકે. ગિરધારી, દશરથ કાકાની કડક સ્પેશિયલ અને વિધાઉટ શુગર ચા અને મારી એક ચા. ઓકે, હા, જલ્દી, હા, તરત. ઓકે, બેસો કાકા. ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ સોરી. કેમ સોરી? એટલે એકચ્યુઅલી મારે તમારું કામ હતું અને છતાં પણ મેં તમને અહીંયા પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા. કેમ આમ બોલો છો? હું તો તમારો સેવક છું અને મારું તો કામ છે તમારી સેવા કરવાનું. કાકા, આજે બોલ્યા આજ પછી મારી સામે આવું ક્યારે નહીં બોલતા. તમે મારાથી મોટા છો પણ હું તમને મારા ફ્રેન્ડ માનું છું અને તમે વડીલ છો ને એટલે તમારો આદર કરું છું ને. મેં તમને આ વાત ઘણી વાર કહી છે, તો પ્લીઝ મારી સામે આ સેવક ને એવું બધું ક્યારે નહીં બોલવાનું. ઠીક છે, બોલો શું કામ હતું? એટલે આપને મારું શું કામ હતું? કાકા, એકચ્યુઅલી મારે થોડાક રૂપિયાની જરૂર છે. હા, તો તમે રકમ બોલો, હું વ્યવસ્થા કરી દઉં છું. ઓકે. અને બીજી એક વાત કે આ રૂપિયા મારા માટે નથી જોઈતા, મારે કોઈકને આપવાના છે અને આ રકમ એટલી મોટી છે કે મારા સેવિંગ અને પગારમાંથી પૂરી નહીં પડે. એ તો તમે બોલ્યા ને, એના પરથી જ મને અંદાજો આવી ગયો હતો. સરસ. તો કાકા, આપણી કંપનીમાં જે મારો ભાગ છે ને એમાંથી આ પૈસા આપજો. ઠીક છે, તમે જેમ કહો તેમ. પણ તમને વાંધો ના હોય તો આટલી મોટી રકમ તમારે કોને આપવી છે એ હું જાણી શકું? મારા સસરા વિક્રમસિંહ. હર્ષવર્ધનભાઈ, તમે મને મિત્ર માનો છો એ મારા નસીબ છે, પણ એ પહેલા હું આ પરિવારની કંપનીનો કારભારી છું અને એનું હિત જાળવવું એ મારું પ્રથમ કર્તવ્ય છે. એનો જ તો મને પગાર મળે છે અને તમે ખોટું નહીં લગાડતા. પણ આ વિક્રમસિંહ રૂપિયા પરત આપવાની બાબતમાં ખૂબ વગોવાયેલો છે, એટલે તમે આ રૂપિયા કેમ આપવાના છો એનું કારણ જણાવી શકશો? એટલે કારણ જણાવીશ તો જ પૈસા મળશે એવું? ના ના, કોઈ ગેરસમજ નહીં કરતા, પણ આ તો તમારા અને કંપનીના હિત માટે પૂછું છું. અને ખાસ તો તમે મને મિત્ર માનો છે એટલે પૂછું છું. એમને રૂપિયાની જરૂર છે ને, મારે એમને મદદ કરવી છે. ઠીક છે, તો હું ચેકબુક લઈ આવું છું, તમે સહી કરી દેજો અને આજની તારીખમાં એમને ચેક પહોંચી જશે. થેન્ક યુ સો મચ. ઠીક છે, તો હું જાઉં. તમારી ચા આવે છે? ના ના, ફરી ક્યારેક. જય સોમનાથ. જય સોમનાથ. શું થયું? આ ચા આવશે તો નકામી ફેંકી દેવી પડશે નહીં? અને વિધાઉટ શુગર ચા કોઈ પીશે પણ નહીં. તો હું પીને જ જાઉં. બેસો. હર્ષભાઈ, કારભારીની દ્રષ્ટિએ એક પ્રશ્ન પૂછું? પૂછો. આપણા એકાઉન્ટના ચોપડામાં આ રકમ કયા ખાતે નાખું? ઉધારના ખાતામાં કે પછી ગાલખાતના ખાતામાં? સંબંધોના ખાતામાં લખજો. શું થયું? સાંભળો છો? શું થયું છે તમને? કેમ આમ દુઃખી થઈને બેઠા છો? નિર્મળા, પતી ગયું બધું ફિનિશ થઈ ગયું. તમે આમ ના બોલો. શું થયું છે મને કહો. નિર્મળા, શું કહું તમને? રાજભાઈએ 4 દિવસની મુદત આપી હતી
એમાંથી 3 દિવસ તો જતા રહ્યા છે. હવે જો કાલે એ રાક્ષસને રૂપિયા નહીં આપું તો રાજભા મારા રાઈ જેવા ટુકડા કરી 4 દિશામાં નાખી દેશે. તો કઈ રાત ચાલે છે એનું? તમે ના ભૂલો કે તમે વિક્રમસિંહ છો. નિર્મળા, તમારા માટે હું વિક્રમસિંહ છું બોલવું સહેલું છે. રાજભા ધારે એ કરી શકે છે, પણ આપણે રાજભાને કઈ નહીં કરી શકીએ. ભૂતકાળમાં એણે કર્યું પણ છે. જવા દો, તમને નહીં સમજાય. તમે જાઓ, તમારું કામ કરો. એક વાત કહું, એ માણસ એટલો ખરાબ હોય ને તો આપણે પોલીસ ફરિયાદ કરવી જોઈએ. આપણા જમાઈ હર્ષવર્ધનસિંહજી એસીપી છે. એમને તો A to Z ખબર છે, તો એમણે કંઈ કર્યું નહીં ને? પરમ દિવસે આપણા ઘરે આવ્યા હતા ત્યારે હું એમના પગે પડ્યો, કરગર્યો, પણ કઈ ફાયદો થયો? મારો આખો પ્લાન ફ્લોપ રહ્યો. ફરિયાદ કરવાની શું જરૂર છે? પણ રૂપિયાની મદદને બદલે આપણે કાયદાની મદદ લેવી જોઈએ. નિર્મળા, રૂપિયાની મદદ થઈ જાય તો આપણને કાયદાની મદદની જરૂર નહીં પડે. હું શું કહું છું નિર્મળા? તમે જ હર્ષવર્ધનસિંહજી સાથે વાત કરો તો તમે એમને રિક્વેસ્ટ કરો કે મારા પતિએ જે કંઈ પણ કર્યું ખાનદાનની આબરૂ બચાવવા માટે કર્યું છે. તમે એમને આમાંથી બહાર કાઢો, એમને આ મુસીબતમાંથી ઉગારી લો. પણ હું એમની સાથે કઈ રીતે વાત કરું? તમે બેસો, બેસો. અરે તમે આ શું કરો છો? અરે તમે બેસો, બેસો. જુઓ, હું એમની સામે કાકલુદી કરી ચૂક્યો છું, પણ એનું કંઈ વળ્યું નથી. પણ તમે એમની સાથે વાત કરશો ને તો ચોક્કસ એ આપણને મદદ કરશે. અરે પણ એ તમને માં સમજે છે. પેલા દિવસે એમણે તમારા માટે નાસ્તો પણ બનાવ્યો હતો, અને યાદ છે ને તમને? મેં તમારા પર ગુસ્સો કર્યો હતો તો એમણે મારા જેવા ખાનદાની માણસને દમદાટી આપી ચૂપ કરી દીધો હતો. મને પાક્કી ખાતરી છે એમને તમારા પ્રત્યે લાગણી છે, એટલે એ તમારી વાતનું માન રાખશે. લો, મારા ફોનથી એમના ફોન પર વાત કરો. શું કામ ધર્મ સંકટમાં નાખો છો મને? શેઠાણી, પ્લીઝ કહું છું તમને, પ્લીઝ ફોન લગાડો. પણ મને એવું લાગે છે કે આપણો પ્રોબ્લેમ હોય તો આપણે જ એનો ઉકેલ લાવવો જોઈએ. આપણે ઉધારી લીધી હોય તો આપણે જ ભરવી જોઈએ. નિર્મળા, આ ઉધારી હવે ઉધારી નથી રહી, મોતનો કૂવો બની ગયો છે. રાજભાઈ એકવાર નક્કી કરી લીધું એટલે કરી લીધું. 4 દિવસની આપેલી મુદ્દત એ વધારશે નહીં. તમે સમય ના બગાડો. લો, ફોન લગાડો. અરે તમે જ કહો છો ને કે જમાઈ દીકરા જેવો હોય છે. હા, તો એમ માનો કે એ આપણો દીકરો છે, એમાં ડરવાનું શું? લો, રિંગ વાગી રહી છે, વાત કરો. અરે પણ હા પપ્પા, બોલો. મમ્મી બોલું છું. હા મમ્મી, બોલો. હર્ષવર્ધનસિંહજી, એક વાત કરવી હતી. પેલું એ હું વાત કરો. બચાવી લો મારા પતિને, બચાવી લો. મમ્મી, તમે કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર મારી સાથે વાત કરો. બોલો, શું વાત કરવી છે? હર્ષવર્ધનસિંહજી, તમે એ દિવસે ઘેર આવેલા ને, તમને તો બધી ખબર છે. લગ્ન વખતે રૂપિયા ઉધાર લીધેલા, એની ચૂકવણી બાકી છે. એમને એ લોકો બહુ હેરાન કરે છે. મમ્મી, પપ્પા આજુબાજુમાં છે? પપ્પા, તમે શું કરો ને હર્ષવર્ધનસિંહજીને ફોન લગાડ્યો? હા, હર્ષવર્ધનસિંહજી, તમે આમની વાત જરાય સાંભળતા નહીં. હા, એમણે જ કહ્યું કે જમાઈરાજ સાથે વાત કરો.
મેં એમને કહ્યું જરા બે આંખની શરમ રાખો. હા, જમાઈ પાસેથી રૂપિયા માંગીએ એ સારું ના દેખાય. પપ્પા, મમ્મીની વાત સાચી છે. મારી સાથે વાત કરવામાં જરાય સંકોચ ન રાખો. અને હું તમારી મદદ કરું તો એમાં ખોટું શું છે? એટલે તમે જરાય ચિંતા ના કરો. આજે સાંજ સુધીમાં દશરથ કાકા તમારે ત્યાં ચેક પહોંચતો કરી દેશે, જે તમે રાજભાને આપી દેજો. હર્ષવર્ધનસિંહજી, સાચે જ તમે અમારા માટે સાક્ષાત ભગવાન થઈને આવ્યા છો. તમે આ ખાનદાની માણસની આબરૂ બચાવી લીધી છે. અરે બહુ મોટું કામ કર્યું છે તમે. તમે ખરેખર બહુ મોટો ઉપકાર કર્યો છે અમારા ઉપર. અરે મારા ચામડાના જોડા બનાવું ને તો પણ ઓછું પડે, પણ ના, એકવાર ડુંગરવાળી જમીનના કેસનો ચુકાદો આવી જાય ને તો બધી જમીન તમારા નામે લખી દઈશ. અરે તમારી પાઈ ચૂકવી દઈશ. પપ્પા, એ રાજભા તમારો ફ્રેન્ડ છે, એ તમારી પર્સનલ બાબત છે, પણ આજ પછી મારા નામે એની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ના કરતા, પ્લીઝ. અરે હર્ષવર્ધનસિંહજી, આ શું કહ્યું? મારા માટે તમે મહત્વના છો, રાજબા નહીં. કોણ છે આ રાજબા? હા, હાલ ને હાલ તાબડતોબ એની દોસ્તી હું તોડું છું અને દોસ્તી પર ધી એન્ડનું બોર્ડ લગાડું છું. હર્ષવર્ધનસિંહજી, તમે જ કહો છો ને જૂનું ભૂલીને નવેસરથી શરૂઆત કરવાની. તો આ નવી શરૂઆતમાં રાજબા નામનો માણસ મારા માટે મરી ગયો છે. પણ આ રાજબાનો માણસ છે ને, પેલો દિલીપસિંહ, લગ્ન પહેલા તમને મળવા આવ્યો હતો, એ બહુ હેરાન કરે. જ્યારે જુઓ ત્યારે હાથ પગ તોડી નાખવાની ધમકી આપે છે. પણ હવે પતી ગયું. આજ પછી આવા માણસો સાથે હું સંબંધ નહીં રાખું. અરે આ ખાનદાની માણસના શબ્દો છે. મરી જઈશ પણ હું. પપ્પા, હું ફોન મૂકું? ડ્યુટી ફર્સ્ટ. જો કે આમને પણ મેં એ જ કહ્યું હતું કે જમાઈરા ડ્યુટી પર હશે, પણ એમણે જ ફોન લગાડીને આપી દીધો. બોલો. મૂકું? હા, ઓકે. જય સોમનાથ. જય સોમનાથ. શું કહ્યું જમાઈ રાજે? આપણું કામ થઈ ગયું. સારું થયું, એ માની ગયા. તમને શું લાગે છે? તમે વાત કરી એટલે આ બધું કામ થઈ ગયું? હા, ના, મને એવું નથી લાગતું. હા, તમારે લીધે આ કામ થયું છે એવું માનતા પણ નહીં. હો, મારું ડાચું શું જોયા કરો છો? જાઓ, જઈને મારા માટે ચા બનાવો. હા, ગબ ગબ ગબ. હવે આપણે કોઈના દેણદાર રહ્યા નથી. મહાદેવ. અરે કેસર, શું થયું? કેમ આટલી થાકી ગઈ? ઘરનું કામ કરીને થાકી. કેસર, ત્યારે આપણા 8-10 બાળકો થશે ત્યારે શું કરીશ? હે, આ શું બોલો છો? એટલે ભૂલી ગઈ? પૂજારીએ શું આશીર્વાદ આપ્યા હતા? અષ્ટપુત્ર સૌભાગ્યવતી ભવ. એ તો હવે એવું ખાલી કહે, એવું કઈ થાય નહીં. થઈ ગયું તો? ના ના, ના થાય. પણ થઈ ગયું તો? ભવિષ્યમાં જો ડોક્યુ કરીને જોઈ શકાતું હોત ને તો જોઈને તમને કહી દેતી કે એવું કાંઈ નથી થયું. હા, શું તમારા ભવિષ્યમાં ડોક્યુ કરાવવા આવ્યો છું. મને લાગે છે કે આ થાક મારા માથા પર ચડી ગયો છે. ઓ ફોજદાર, એ સામે કોઈ માણસ દેખાય છે. તને નહીં, મને પણ દેખાય છે. અરે આટલું બધું શેનું આશ્ચર્ય છે તમને? તમારા બંનેના ભવિષ્યમાં ડોક્યુ કરાવવા આવ્યો છું. ભવિષ્યમાં ડોક્યુ? પંડિતજીએ કરેલી ભવિષ્યવાણી સાચી છે કે નહીં એ જોવા માટે તમારે બંને મારી સાથે ચબક્યા સાથે આવવું પડશે. છબુકિયામાં? બે યાર, તમને બહુ પંચાત. એટલે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ, તમે બહુ સવાલો પૂછો છો. હવે તમને પ્રેક્ટિકલ બતાવીશું ને ત્યારે જ તમને સમજાશે. આવી જાઓ.
આ પકડો તો જરા. અરે આમ ના છૂટા પડો. આવી રીતે ઝઘડાય? કોઈને ભણવું નથી? તું કેમ 563 કલાકથી રડે છે લાલિયા? હે, ચૂપ થઈ જા. પાછા ઝઘડવાનું છે? હે, તારે ભણવાનું નથી? હે, મારું ભવિષ્ય છે. હા છે જ 100%. એટલે એમ સોમના પપ્પા જો મંગળને પકડવા દોડ્યા હોય તો લાલિયાને કઈ રીતે સાચવે? કેસર, આ ભગીરથ જટાશંકર નરભેરામ કપૂરચંદ છે. એમનું જબુક્યું આપણે પોલીસ સ્ટેશન પાસે બંધ થઈ ગયું હતું. જ્યાં સુધી જબુક્યું રિપેર થાય ત્યાં સુધી અમે લોકોએ બહુ વાતો કરી. જટાભાઈ જોડે બહુ મજા પડી અમને. એક મિનિટ યાર, તમે મારું નામ તો આખું બોલો. મારું નામ છે ભગીરથ જટાશંકર નરભેરામ કપૂરચંદ. તમાર પડી જશે અને યાદ રાખવું પણ અઘરું છે આટલું લાંબુ નામ. વાંધો નહીં, મને પણ મોડું થાય છે. પણ તમે ખાસ ભાભીને ફિલ્મ જોવા લઈ જજો. અમારી ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, ગજબ થઈ ગયો. લઈ જજો હો પાછા. 100%. નમસ્તે, મારી ફિલ્મ ગજબ થઈ ગયો 7મી એપ્રિલથી સિનેમાઘરોમાં આવી ગઈ છે, તો ખાસ જોવા જજો અને કહેજો ગજબ થઈ ગયો. અરે આ ક્યાં ગયા? કેમ, તારે પણ જવું છે એમના જબુક્યામાં? ના ના, ક્યારેય નહીં. પણ હું શું કહું છું, આપણે જબુકિયામાં જે જોયું એ સાચું થઈ ગયું તો? સાચું થઈ ગયું તો તને વાંધો છે? હા, આટલા બધા બાળકો અને જોઈને હું કેવી લાગતી હતી. કેસર, એક વાત કહું, તું ત્યારે પણ મને આટલી જ વાલી લાગીશ એ અત્યારે લાગે છે. એ શરમાવાનું બંધ કર અને બહુ થાક લાગ્યો છે ને આજે. ચાલ આરામ કર.